મિત્રો જીવનમાં બે પાઠ બહુ અગત્યના છે. એક તો લાલચ ના રાખવી અને મિત્ર જોડે કોઈ દિવસ દગો ના કરવો. મને તો હું ભણતો હતો ને જ્યારે સ્કૂલમાં ત્યારે જ આ પાઠ મને સમજાઈ ગયેલા અને જીવનમાં બહુ ઉપયોગી છે મિત્રો. એક વખતની વાત છે, હું અને લાલ્યો એટલે અમારા ફળિયામાં જ રહેતો. અમે એક જ ક્લાસમાં હતા, સ્કૂલમાં જોડે જતા અને સ્કૂલમાંથી જોડે આવતા. તે એક વખતની વાત છે કે અમે સ્કૂલમાં જતા હતા, કારણ કે સ્કૂલ અમારે પેલી ભાગોળે એટલે આખું બજાર ક્રોસ કરીને જવું પડે. તે અમે જતા હતા અને એકદમ મારી નજર પડી ને તો 10ની નોટ હતી પડેલી. એટલે મેં સીધી લઈ અને ખીચામાં મૂકી દીધી. એટલે લાલ્યો જોઈ ગયો. મને કે શું છે? મેં કીધું કશું નહીં. મને કે નાના કોક છે. એટલે એને બળજબરીથી મારા ખિસ્સામાંથી 10ની નોટ કાઢી. મને કે તને 10ની નોટ મળી ને, પોચ તારા ને પોચ મારા. એટલે મારા મનમાં લાલચ જાગી. મેં કીધું ના, એ વસ્તુ ખોટી. મેં કીધું મને મળી છે એટલે હક મારો છે, 10 મારા. એ તો આમ રોવા જેવું થઈ ગયો, એનું મોઢું પડી ગયું. પણ થોડા આગળ જાય ને અને એને કોક મળ્યું અને એને લઈને સીધું ખીચામાં મૂકી દીધું. એટલે મેં કીધું અને ખિસ્સામાં કોક મૂક્યું. એટલે જેમ એણે મારા ખીચામાંથી બળજબરી નોટ કાઢી હતી ને, એ મેં અંદર ખીચામાં જ નાખીને કાઢીને તો 100 રૂપિયા મળ્યા હતા એને. પછી મને પસ્તાવો થયો, હો, કાયદેસરનો પસ્તાવો થયો. એટલે મેં એને કીધું કે સોરી, હું તારી માફી માગું છું. મારા મનમાં લાલચ આવી ગઈ હતી. હું તને 5 રૂપિયા આપી દઈશ, તું આમાંથી મને 50 રૂપિયા આલ દેજે. પણ હારો મોને તો લાલ્યો ના કહેવાય. એને દગો કર્યો મારી જોડે. પણ કુદરત છે ને બધાને ઠેરના ઠેર રાખે છે. કુદરતનો એક ક્યાંક ન્યાય હોય ને ભાઈ. તે અમે થોડા આગળ ગયા ને અમારા ગામના રમણ કાકો કોક હોતા અમને હોમાં મળ્યા. એટલે મેં કીધું, રમણ કાકા શું શોધો છો? તાર કે મારા પૈસા પડી ગયા છે. એટલે મેં કીધું, અબ આયા ઊંટ પહાડ કે નીચે. લાલ્યો મને 50 હાલવાની ના પાડતો હતો ને, એટલે મેં મારા ખિસ્સામાંથી 10 કાઢી અને સીધા રમણ કાકાને આપી દીધા. મેં કીધું લો આ 10 રૂપિયા અને 100 રૂપિયા જે તમારા પડી જતા ને એ લાલ્યા જોડે છે. પણ રમણ કાકો બહુ ઈમાનદાર અને સાચો માણસ. મને કે મહારાજ મારા તો ખાલી 10 જ રૂપિયા પડી ગયા હતા અને એ તે મને આપી દીધા. એટલે કહેવાનો મતલબ શું છે કે લાલચ ના રાખવી અને મિત્ર જોડે દગો ના કરવો, નહીં તો કુદરત તમને ઠેરના ઠેર રાખે. આ પાઠ મને બહુ નાનપણમાં શીખવા